મા માટે બોલાતા દુહાઓ તો આપ સૌએ પાર વિનાના સાંભળ્યા છે, પણ બાપ માટે લખાયેલા દુહા એ બહુ જ ઓછા છે. એમાંના જે બે એક દુહા. બાપનું પ્રદાન શું સંતાનોના જીવનમાં? સંતાનને આપે છાંયડો અને પોતે તપે તાપ. સંતાનને આપે છાંયડો અને પોતે તપે તાપ. જીવનમાં એનું નામ બાપ. અને દુનિયાની કોઈ માપપટ્ટી જેનું કાઢી શકે નહીં માપ. જગતમાં એનું નામ બાપ. આ ફરમાઈશ હોય તો આપજો તમે તમારે. બાપને પોતાના દીકરાઓ ઉપર કેટલો પ્રેમ હોય સાહેબ, એની એક બહુ નાની એવી વાત. વિલિયમ ટેલ, ફેમસ આર્ચર ઓફ ધેટ ટાઈમ, એના સમયનો એ સર્વશ્રેષ્ઠ બાણાવળી હતો. બહુ નાના એવા કસ્બામાં રહેતો હતો, આદિવાસી હતો. એટલે નગરમાં આવવાનું ક્યારેક બને, 15-20 દિવસે, મહિને, 2 મહિને એકાદી વખત નગરમાં આવે. એનો 7 વર્ષની ઉંમરનો દીકરો એને સાથે લઈ અને નગરમાં થઈને નીકળ્યો. નગરમાં 4 રસ્તા ઉપર વચ્ચોવચ્ચ એક હેટ મૂકેલી. કોઈ પણ વ્યક્તિ ત્યાં થઈ અને નીકળે એટલે એણે હેટને નમન કરી અને જવાનું. વિલિયમ ટેલ બહુ નાના એવા કસ્બામાં રહેતો હતો. નગર એને જોયું નહોતું, એને ખબર નહોતી નગરના નિયમોની. એટલે હાલતો હાલતો એ હેટની બાજુમાં થઈ અને નીકળી ગયો. તે ત્યાં હાજર જે સિક્યોરિટી ઓફિસર હતા એણે બોલાવ્યો. એણે બોલાવીને પૂછ્યું કે તે આ હેટને નમન કેમ ન કર્યા? અરે ભલામણ, એક સામાન્ય હેટ છે, હવે હું એને નમન શું કામ કરું? તું એટલો શક્તિશાળી માણસ છે કે તું આ હેટને નમન ન કરે? તને ખબર છે આ કોની છે? આ હેટ છે એ આપણા રાજાની છે, અને અહીંયાથી જે વ્યક્તિ નીકળે ને એણે આને નમન કરવા પડે. વિલિયમ ટેલને એ જ ખબર નથી કે રાજા એટલે શું. એણે કીધું, ભલા માણસ, હું જ રાજા છું, મારા કસ્બાનો હું જ રાજા છું, આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બાણાવળી છું, અને હું આ હેટને નમન કરું? એટલે એણે જઈને રાજાને વાત કરી. રાજાએ એને બોલાવ્યો. એને બોલાવીને પૂછ્યું કે તે હેટને નમન શું કામ નહોતા કર્યા? એણે કીધું કે ભાઈ, હું એવું કાંઈ માનતો નથી કે કોઈ રાજા હોય જેનામાં તાકાત હોય ને એ રાજા હોય, અને હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ બાણાવળી છું, મારે કોઈને નમન કરવાના હોય નહીં. રાજાએ કીધું, તું સર્વશ્રેષ્ઠ બાણાવળી છે કે હા? તું ધાર્યું નિશાન પાર પાડે કે હા? એના 8 વર્ષના દીકરાને 15 મીટરના અંતર ઉપર ઊભો રાખ્યો અને એના માથા ઉપર એક સફરજન મૂક્યું. અને વિલિયમ ટેલને એમ કીધું કે જો વિશ્વનો સર્વશ્રેષ્ઠ બાણાવળી હો ને તો એક કામ કરે, આ સફરજનને વીંધી નાખ. પોતાના દીકરાના માથા ઉપર મૂકેલું સફરજન, સાહેબ, દુનિયામાં ગમે ત્યાં ગમે એવા ભડાકા કરી શકાય, પણ સામે પોતાનો દીકરો ઊભો હોય અને બાણ ચલાવવાનું. અને છતાંય વિલિયમ ટેલે પોતાના ભાથામાં 2 બાણ રાખ્યા, બાકીના બધાય બાણ મૂકી દીધા. એમાંનું એક બાણ કાઢી કમાન ઉપર ચડાવી અને બાણને છૂટું કર્યું ને એટલે સફરજન બરોબર વચ્ચેથી વિંધાઈ ગયું. રાજાને તો મજા આવી ગઈ. એણે કીધું, કાંઈ વાંધો નહીં દોસ્ત, તે મારી હેટને નમન ન કર્યા ને એ ગુનો તારો માફ, પણ મને એ કે તું આટલો શ્રેષ્ઠ બાણાવળી છે તો તે 2 બાણ શું કામ તારા ભાથામાં રાખ્યા? ત્યારે વિલિયમ ટેલે જે જવાબ આપ્યો ને એ બાપનો જવાબ હોય પોતાના દીકરા માટેનો, કે મહારાજ, મને ખબર હતી કે હું એક જ બાણથી આ સફરજનને વીંધી નાખીશ, પણ કદાચ સામે મારો દીકરો હતો, મારી લાગણીઓ, મારી ભાવનાઓ, એનો વેગ કાબુમાં ન રહે, અને કદાચ જો મારાથી નિશાન ચૂકી જવાય અને જો આ બાણ મારા દીકરાને લાગે ને તો આ બીજું બાણ જે હુકમ આપનારો હતો ને એની છાતીમાં નાખી દઉં, બાકી અહીંથી એમનેમ ન જાઉં. એ બાપની ભૂમિકા છે સાહેબ પોતાના દીકરા માટેની.